છેલ્લા ઘણા દિવસોથી બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી સહિત આસપાસ અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ વહેલી સવારે કડાકા ધડાકા સાથે વરસાદની જોરદાર બેટિંગ થતાં સમગ્ર સુરત શહેરમાં એક તરફ ઠંડક પ્રસરી ગઈ હતી, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના રાંદેર, પાલ, અડાજણ સહિત સુરત શહેરના સેન્ટ્રલ ઝોન, રાંદેર અને અઠવા ઝોન વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે વરસાદી પાણી પણ ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાંનું આ માવઠું છે, જેના કારણે કહી શકાય કે હાલ તંત્ર વધુ સાબદું બને તે જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આ વરસાદે સુરત મહાનગરપાલિકાને એક તક આપી છે કે ચોમાસાની સિઝન દરમિયાન કઈ રીતની તૈયારી રાખવી પડશે. હાલ તો આ માવઠાના કારણે જ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.